આપણે નોર્મલી 1 મિનિટમાં કેટલી વખત શ્વાસ લેતા હશું? તો એનો જવાબ છે આપણે 1 મિનિટની અંદર 12 થી 16 વખત શ્વાસ લઈએ છીએ. કેટલી વાર? 12 થી 16 વખત પ્રતિ મિનિટ. હવે જો આપણે અન્ય પ્રાણીઓની વાત કરીએ તો જેમ કે માછલી, તો માછલી 1 મિનિટની અંદર કેટલી વખત શ્વાસ લે છે? તો એનો આન્સર છે માછલી 1 મિનિટમાં 66 થી 78 વખત શ્વાસ લે છે. મતલબ વિચારો આપણા કરતા કેટલી ફાસ્ટ શ્વાસ લેવાની કેપેસિટી છે. અચ્છા, ઓકે, બાળકોમાં તો આવું પૂછાતું નથી. બાળકોને પૂછો પાછું કે માછલીઓ કેમ ફાસ્ટ શ્વાસ લે છે, તેનો પર જવાબ આવો પણ હોઈ શકે, તો માછલી છે તો એની ઈચ્છા, આપણે શું લેવા? એની પાછળ પણ સાયન્સ જ છે. કઈ રીતે કહું? આપણે શ્વાસ લઈએ છીએ વાતાવરણમાંથી. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે 21%, મતલબ ઘણું બધું છે. જ્યારે માછલી શ્વાસ લે છે પાણીમાંથી, મતલબ એ પાણીમાંથી ઓક્સિજન લે છે. અચ્છા, પાણીની અંદર ઓક્સિજન કેટલો છે? તો 0.01%. મતલબ સમજો કે વાતાવરણમાં છે એના કરતા પાણીમાં 15,000 ગણો ઓછો છે. કેટલો છે? 15,000 ગણો ઓછો. મતલબ ઓછો ઓક્સિજન છે એટલે એને શ્વાસ ફાસ્ટ લેવો પડશે. પહેલી વસ્તુ તો આ ક્લિયર થઈ ગઈ. સાથે બીજી વસ્તુ કહું, ઘણી મોટી માછલીઓ હોય એને તો પૂરતો ઓક્સિજન બી પાણીમાંથી ના મળતો હોય, તો એ શું કરશે? ક્યારેક ક્યારેક બહાર આવી લઈને પાછી અંદર જતી રહેશે. એ સમયે ઘણા લોકો વેઇટ કરીને બેઠા હોય. જો બહાર આવે ને તો ફટાફટ સેલ્ફી લઈ લઈએ. એ સેલ્ફી આપવા નથી આવતી, એ તો ઓક્સિજન લેવા આવે છે. એ ઓક્સિજન લઈને પાછી જતી જ રહેશે. આમ જોઈએ તો જુદા જુદા પ્રાણીમાં શ્વાસ દર મેં કીધો જુદો જુદો હોય છે. હવે જેમ કે કૂતરાની વાત કરો તો એમાં એવરેજ પ્રતિ મિનિટ 24ની હોય છે. તો ગાયની વાત કરો તો ગાય 1 મિનિટની અંદર લગભગ એવરેજ 30ની એવરેજ શ્વાસ લે છે. તો બધામાં કેપેસિટી અલગ અલગ છે.